નગરપાલિકાના ચીફ ઇન્ચાર્જ ફાયર ઓફિસરે ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે રાજુભાઈ ધાંધલે ચીફ ઓફિસર પીજી ગોસ્વામી સિટી બસ સેવાનું ગેરકાયદેસર કામ કરાવી માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે। આ સાથે તેઓએ કહ્યું છે કે 15મા નાણાં પંચમાંથી 50 લાખની ગ્રાન્ટ તેમજ સ્વભંડોળમાંથી ફાયરના વાહનો વસાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે અને તમામ કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે। વાહનો પણ તૈયાર થઈ ચૂક્યા છે, પણ છેલ્લા 1.5 મહિનાથી વાહન મુંબઈમાં ધૂળ ખાઈ રહ્યા છે। નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોએ ગેરકાયદેસર બસના ભાડા ચૂકવવા માટે વાહનની ડિલિવરી લીધી નથી અને આ મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી દર્શાવી છે। બેડી તરફથી આ આક્ષેપો મુદ્દે ચીફ ઓફિસર પીજી ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં તમામ આક્ષેપોને પાયા વિહોણા કહ્યા છે। પણ હકીકત નગરપાલિકાએ 15મા નાણાં પંચમાંથી ખરીદ કરેલ વાહન છેલ્લા 1.5 મહિનાથી મુંબઈ ખાતે ધૂળ ખાય છે। હવે અહીંયા પરિસ્થિતિ એવી છે કે બોટાદ ફાયર વિભાગ પાસે જે આપણા સાંકડા રસ્તાઓથી જોડાયેલ વિસ્તારો છે એની અંદર કોઈ આગ અકસ્માત બને તો અત્યારે અમે વાહન ન હોવાથી પબ્લિકના રોષનો ભોગ અમે જ બનીએ, આ અમારો મુદ્દો છે। ચીફ ઓફિસરશ્રી દ્વારા જે ડોક્યુમેન્ટ ચકાસણી કરી અને બિલ રજૂ કરવા અમને લેખિત હુકમ કરેલો છે એ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવતા નથી। એ બિલ હું રજૂ ન કરું એટલે મારી સાથે રાગદ્વેષ રાખી અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। એમનો ઈરાદો ફાયરના ગેરકાયદેસર જે સિટી બસનું જે ગેરકાયદેસર સંચાલન છે એમાં તમે સહી કરો, એ જ એમનો આગ્રહ છે।